નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિશેનો ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 4.1 શીખવાના છે. આ ચેપ્ટરનો છે પહેલો પાઠ. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે એ, બી અને સીની કિંમતો જણાવો. પેલું આપણે સમીકરણ આપ્યું છે 5x + 3y = 45. તો જેમાં આપણે બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ બધા પદ લઈ લેવાના. એટલે 5x + 3y તો ડાબી બાજુ હતા, આ +45 હતા. બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ જશે, પ્લસ નથી જશે, -45 = 0. બરાબરની જમણી બાજુ શું હોવું જોઈએ? કાંઈ નહીં, 0 હોવું જોઈએ. જેટલું જમણી બાજુ હોય ને ડાબી બાજુ પહેલાં લઈ લેવાનું, બરાબર. સૌથી પહેલાં પહેલું પદ હોય ને એને કહેવાય એ. તો પહેલું પદમાં સહગુણક શું છે? 5. તો એ બરાબર આપણે મળશે 5. બી બરાબર અહીંયા બીજા સ્ટેપમાં કોણ છે? 3 સહગુણક, તો બી બરાબર 3. અને સી બરાબર આપણે મળશે -45. તો આ એની એબીસીની કિંમત થઈ ગઈ, બરાબર. ત્યારબાદ બીજો દાખલો છે 0.3x = 0.8y - 2.4. તો 0.3x તો ડાબી બાજુ છે જ. આ બરાબરની જમણી બાજુ બે સ્ટેપ છે, એ ડાબી બાજુ લઈ જાય એટલે પ્લસ હોય એ માઇનસ થઈ જશે, -0.8y. આ માઇનસ છે એ પ્લસ થઈ જશે, +2.4 = 0. હવે એ શું છે? એ સહગુણકમાં છે 0.3, એટલે એ બરાબર 0.3. બી બરાબર -0.8 અને સી બરાબર થશે 2.4. ત્રીજો દાખલો, x બરાબર 2/5 y + 10. x તો ડાબી બાજુ છે જ, આ 2/5y છે, પ્લસ છે, બરાબર ડાબી બાજુ ગયેલા -2/5y અને 10 એ માઇનસ થઈ જશે, બરાબર 0. એ બરાબર અહીંયા સહગુણકમાં કાંઈ નથી, તો 1 તો હોય જ. બી બરાબર -2/5 અને સી બરાબર આપણે મળશે -10. આગળની નિશાની એ તે પોતાના સહગુણકની હોય છે, બરાબર. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ એ લગાવવાની ખાસ. ચોથો દાખલો, πx - 3y = 18. તો πx તો ડાબી બાજુ જ છે, -3y પણ ડાબી બાજુ છે, 18 છે જમણી બાજુ, એને ડાબી બાજુ લે એટલે પ્લસ નથી ગયા, -18 = 0. તો એ બરાબર આપની કિંમત એની મળશે અહીંયા પાઈ. સહગુણકમાં શું છે? પાઈ. બી બરાબર -3 અને સી બરાબર -18 આપને એનો જવાબ મળશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5, 6x - 5y = 4.27. 27 ઉપર અહીંયા 12 કરેલ છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? 6x - 5y તો એમના એમ જ રહેશે. આ પ્લસ છે, ડાબી બાજુ હશે એટલે -4.27 બરાબર 0. જેથી આપણે અહીંયા એની કિંમત મળશે +6, બીની કિંમત મળશે -5 અને સી બરાબર -4.27. અહીંયા 7 ઉપર 12 છે, બરાબર, રિપીટ થતો હોય. છઠ્ઠી રકમ છે 2y - 3x = 14. તો 2y - 3x -14 થઈ જશે. પ્લસના ડાબી બાજુ આવ્યો એટલે શું થઈ ગયા? -14 બરાબર 0. તો એ બરાબર 2, સહગુણકમાં બી બરાબર -3 અને સી બરાબર -14 આપને મળશે. ત્યારબાદ જોઈએ સાતમો દાખલો. સાતમો દાખલો છે 7 બરાબર x + 5. 7 નથી, y છે. y બરાબર x + 5. તો y છે, બરાબર, એ પ્લસ ને પ્લસ જ રહેશે. આ ડાબી બાજુ જશે x એટલે માઇનસ થઈ જશે x. +5 છે એ પણ -5 બરાબર 0.
વાયમાં સહગુણક છે આપણે એ શું છે અહીંયા એ આપણે સમજીએ તો એ મળશે આપણને 1, બી બરાબર આપણને મળશે અહીંયા માઇનસની નિશાની છે અને કાંઈ નથી પણ 1 તો હોય -1 અને સી બરાબર -5 આપણને એનો જવાબ મળશે બરાબર. પણ આપણે અહીંયા તમે જુઓ તો એક્સ છે એ આપણે આગળનું પદ છે એમ કહી છીએ, તો એ રીતના આપણે જોઈએ તો આ કિંમત થશે બી અને આ થશે એ બરાબર. આપણે ક્રમ ઉલટાવી એટલે આ થઈ જશે બી અને આ એ થઈ જશે, આગળનું પદ છે એટલે એમ એક્સ આગળ લીધો આપણે. 8મો દાખલો 3x બરાબર 2y વત્તા 1.5 છે, 1.5 અને 12ની નિશાની છે. હવે 3x તો પ્લસના પ્લસ જ રહેશે, 2y છે બરાબરની ડાબી બાજુ એટલે -2y થઈ જશે અને 1.5 પણ માઇનસ થઈ જશે બરાબર 0. એટલે એ બરાબર આપણે મળશે સહગુણકમાં 3 છે એની કિંમત, બીની મળશે -2 અને સીની કિંમત મળશે આપણે -1.5 12. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર બીજો શું કહે છે કે નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે જોઈએ પહેલાં સૌથી પહેલાં જે સમીકરણ આપ્યું છે, સમીકરણ આપણે શું આપ્યું છે તો કે 5x બરાબર -10 બે પદનું જે આપ્યું છે ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે બરાબર. સ્વરૂપમાં લખતા બરાબર કઈ રીતના થશે. હવે અહીં તમે જુઓ x વાળું પદ છે 5x છે આપ્યા, પણ એના પછી નેક્સ્ટ વાયનું પદ આપણે આપ્યું નથી, તો વાય આપણે કેવો લઈએ કાંઈ નથી એટલે 0y થશે. કેવા થઈ જશે 0, વાયનું પદ છે નહીં. આ -10 છે બરાબરની ડાબી બાજુ ગયા +10 બરાબર 0. તો આ આપેલ જે ખૂટતી હતી આપણે એ પદ મૂક્યા વાયનો 0y અને એને બરાબરનો આપણે 0 મળી ગયો, તો આ દ્વિચલ સુરેખ સમીકરણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું કહેવાય. બીજું આપણે જોઈએ πx બરાબર 3.14 છે, તો x વાળો એ પૂછ્યું. તો સૌથી પહેલાં આપણે લખવાનું કે સમીકરણ πx બરાબર 3.14 ને દ્વિચલ સુરેખ સમીકરણમાં થી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા દર્શાવાય. આ રીતના કઈ રીતના સ્વરૂપમાં દર્શાવતા આપણે x વાળું પદ આપ્યું છે બરાબર, તો πx એમના એમ. અહીં આપણે y વાળું નથી એટલે શું મૂકશું +0y. આ બરાબરની જમણી બાજુ તો પ્લસ હતા 3.14 એ ડાબી બાજુ એટલે -3.14 બરાબર 0. તો આપને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 3 4y બરાબર 24. તો અહીં આપણે સમીકરણ છે સમીકરણ 4y બરાબર 24 એ શું છે ને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાંથી પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખાય તો બરાબર. તો વાય વાળું પદ છે, x વાળું પદ છે નહીં, તો 0x વત્તા 4y થશે કારણ કે ડાબી બાજુ છે. આ બરાબરની જમણી બાજુ 24 છે, ડાબી બાજુ લઈએ -24 બરાબર 0. તો એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ ચોથો દાખલો છે 3y બરાબર -11. તો આપણે પણ સમીકરણમાં 3y બરાબર -11 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત
સ્વરૂપમાં કેમ લખાય? તો અહીં વાય વાળું પદ છે, x વાળું નથી, એટલે 0x વત્તા 3 વાર રહેશે, કારણ કે ડાબી બાજુ જ છે. હવે આ -11 હતા, ડાબી બાજુ આવશે જમણી બાજુથી, એટલે +11 થઈ જશે. +11 બરાબર 0. તો આ રીતના આપણે પ્રશ્ન બીજામાં પ્રમાણિત સ્વરૂપમાં લખતા શીખી ગયા. બાકીના પ્રશ્ન જે દાખલાઓ બાકી છે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.